આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર તાલુકાના ખેડૂતો દ્વારા પીજીવીસીએલ દ્વારા એજીએસપીએ યોજના અંતર્ગત નાખવામાં આવતા થાંભલા અંતર્ગત લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું। ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રેકોર્ડ રજૂઆતમાં પીજીવીસીએલના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સરકાર દ્વારા ખેડૂતોને ખેતર સુધી વીજ પાવર પહોંચાડવા માટે એજીએસપીએ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને જરૂરી દસ્તાવેજ સાથે પીજીવીસીએલમાં લેખિતમાં અરજી કરવાની હોય છે। પીજીવીસીએલ દ્વારા ખેતર સુધી પહોંચાડવા માટેની લાઇનનો સર્વે કરી અને તેનું એસ્ટિમેટ આપવામાં આવે છે। ખેડૂત એસ્ટિમેટ ભરી દે પછી પીજીવીસીએલ દ્વારા આપવામાં કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલા નાખવાના હોય છે। ખેડૂતોએ કરેલ લેખિત રજૂઆતમાં તેમને એસ્ટિમેટ મુજબ રૂપિયા ભરી દીધેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરો ખેડૂત ઉપર થાંભલા નાખવાની જવાબદારી નાખી દે છે। રસ્તા ઉપર ઝાડ કટિંગ ખેડૂતોએ કરવાના છે તેમ જણાવે છે। દરેક થાંભલામાં અર્થિંગ કરવાનો છે તે કરતા નથી। અર્થિંગ કરવા માટે વાપરવામાં આવતું મટીરિયલ હલકી ગુણવત્તાવાળું હોય છે। ટેસ્ટ રિપોર્ટ ભરતી વખતે અલગ અલગ રૂપિયા વસૂલવામાં આવે છે। સાથે સમય મર્યાદામાં કામગીરી કરતા નહીં હોવાથી ખેડૂતોને હાલ ડીઝલનો ઉપયોગ કરી ખેડૂતને શિયાળુ પાકમાં પાણી પાવાની ફરજ પડે છે તે પણ ડીઝલ બાળીને બીજા જિલ્લામાં 3 ફેઝ કનેક્શન સાથે સિંગલ ફેઝ કનેક્શન આપવામાં આવે છે, જે લખતર તાલુકામાં આપવામાં આવતું નથી। પીજીવીસીએલની કચેરીએ રજૂઆત કરવામાં આવે છે, જવાબદાર અધિકારી ઉપસ્થિત હોતા નથી। તે સહિતના અનેક પ્રશ્નોને લઈ અને તેમના દ્વારા લેખિતની અંદર લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓનો સત્વરે આ પ્રશ્નોનો ઉકેલ આવે તે અત્યંત જરૂરી છે તેમ કરી રોષ વ્યક્ત કર્યો હતો। આજ રોજ 17/1/24ના દિવસે લખતર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો પીજીવીસીએલમાં ખેતર પર વીજ કનેક્શન માટે અરજીઓ કરેલી છે। ઘણા સમયથી તેમાં ખેડૂતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। પીજીવીસીએલ અને કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કે ભાઈ ઝાડ તમારે કટિંગ કરવાના છે, થાંભલા તમારા ખેતર સુધી પહોંચાડવાના છે। આવી બધી અનેક નાની મોટી રજૂઆતો કરવા માટે અમે આજે મામલતદાર શ્રી સમક્ષ આવ્યા છીએ અને આવેદન આપેલ છે। આજે અમે લખતર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂત મિત્રો લખતર પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધ આજે અમે લખતર મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા છીએ, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે એજીની લાઈન કિસાન એજીની લાઈન ઊભી કરવામાં આવી રહી છે તેમાં કોન્ટ્રાક્ટ આપી દીધો હોવા છતાં પણ ખેડૂત પાસે જેમ કે ખેતર સુધી થાંભલા લઈ જવા, ટ્રી કટિંગ કરવું અને વગેરે જેવા ખેડૂતો ઉપર કામ થોપી દેવામાં આવે છે। નકર તમારું કામ નહીં થાય તેવી રજૂઆત કરવામાં આવે છે। આ બાબતે અમે પીજીવીસીએલમાં જાણ કરેલી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। જે બાબતે મેં 2 દિવસ પહેલાં આરટીએ કરેલ છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે છે અથવા એને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં શું છે, તેને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે, શું એને આ જે પોલ લઈ જવાની જે જવાબદારી છે કોની છે, પછી એમાં જે થાંભલા ઊભા કરવામાં આવે છે તેમાં અર્થિંગમાં જે મટીરિયલ પદાર્થ છે વપરાય છે એનું શું પ્રમાણ છે, જેની અલગ અલગ બાબત ઉપર મેં રજૂઆત કરેલ છે।